નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. ચેપ્ટર નંબર 6 ની આપણે શરૂઆત કરશું, જેની અંદર વિદ્યાર્થી મિત્રો ઓર્ડર આપતા એટલે આપણે કોઈ વસ્તુ ખરીદવી છે તો કેવી રીતના ઓર્ડર અપાય તે. અમલ કરતા ઓર્ડર તો આપી દીધો પણ સામેવાળો વેપારી એનો અમલ પણ કરવો જોઈએ, તો અમલ કરતા. અને રદ કરતા, ઘણી વખત આપણે ઓર્ડર આપી દીધો છે, અમુક એવી સિચ્યુએશન ક્રિએટ થાય તો પત્ર રદ, આપણે ઓર્ડર રદ પણ કરવો પડે. તો એના માટેના પત્રો આપણે આ ચેપ્ટરમાંથી જોવાના રહેશે. ચલો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. જોઈએ શું કીધું. વેપારના ક્ષેત્રમાં સૌ પ્રથમ ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલ સામાન વિશે પૂછપરછનો પત્ર લખી અને પત્ર વ્યવહારની શરૂઆત કરે છે. સૌ પ્રથમ પત્ર લખે છે તો શેના માટે લખે છે? તો કે વસ્તુનું ખરીદ વેચાણ કરવા માટે. ક્લિયર? વસ્તુના ખરીદ વેચાણ કરવા માટે એ પત્ર વ્યવહારની શરૂઆત કરે છે. ત્યાર પછી આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણ કરતા ગ્રાહકને માલ સામાનનો ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણીની શરતો વગેરે બાબતો પત્ર દ્વારા જણાવે છે કે ભાઈ કેટલો માલ સામાન લેવાનો છે, એમની પેકિંગ શું છે, એમનો ભાવ શું છે, વળતર શું અને નાણાંની ચૂકવણી શું છે, આ બધાની માહિતી મેળવે છે. ત્યાર પછીના પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક પક્ષે થશે. તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસી તેમણે મેળવેલા ભાવપત્ર અને સૂચિપત્રનો તુલનાત્મક અભ્યાસ કરે છે અને ત્યારબાદ કયા વેપારીને ઓર્ડર આપવાથી મહત્તમ લાભ થશે એ નક્કી કરી વેપારીને માલ સામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર લખે છે. હું શું કરીશ, મારી પાસે 4-5 વેપારીના કોન્ટેક્ટ હશે તો જ્યારે 4-5 વેપારીને હું એ સેમ વસ્તુ માટેની માહિતી માગીશ. માહિતી મારી પાસે આવી જાય એટલે માહિતી જેવી મારી પાસે આવી જશે એટલે હું પછી કમ્પેરિઝન કરીશ કે આમાંથી હું કયા વેપારીને ઓર્ડર આપું તો મને બેનિફિટ થાય એમ છે. પછી હું શ્યોર થઈ જાઉં કે ભાઈ આ વેપારીને હું માલ સામાનનો ઓર્ડર આપીશ તો મને બેનિફિટ થશે. શ્યોર થઈ જાવ એટલે હું એ વેપારીને ઓર્ડર આપતો પત્ર લખું છું. સિમ્પલ આપણે આ સમજાવેલું છે. ત્યાર પછી આગળનો ટોપિક છે ઓર્ડર આપતા પત્રો અંગે સમજૂતી. ટૂંકી એવી સમજૂતી આપી છે. જોઈએ શું કીધું છે તે. ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ એ અંગ્રેજી ભાષાનો છે. આ શબ્દનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ એવો અર્થ કરવામાં આવે છે. જે આપણે ઓર્ડર બોલીએ છીએ એ ઓલરેડી છે અંગ્રેજી ભાષાનો શબ્દ, જેને ગુજરાતીમાં હુકમ એવો શબ્દ થાય છે. પરંતુ વાણિજ્યક પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પણ વિનંતી એવો કરવામાં આવે છે. કારણ કે હુકમનો મતલબ શું થાય છે, આપણે તોછડો શબ્દ બોલ્યા હોય ને એવું લાગે, પણ આ ખરીદનાર અને વેચનાર બંને એક પ્રેમથી જોડાયેલા છે, બંને વચ્ચે એક પ્રેમની કડી છે. એટલે હુકમની બદલે શું વપરાય છે? વિનંતી શબ્દ વપરાય છે. આમ વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. માલ સામાનની મોકલવાની આપણે વિનંતી કરીએ છીએ ને એના માટેના પત્ર એટલે બીજા શબ્દમાં ઓર્ડર આપતા પત્ર. આગળ ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે. આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બની જાય છે. કારણ કે ખરીદનાર અને વેચનારને જોડનારી કડી કોણ? પત્ર વ્યવહાર. ત્યાર પછી કીધું છે વર્તમાન સમયમાં માલ સામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર હોય ત્યારે મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. તો વળી કેટલીક પેઢીઓ નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરે છે. ટૂંકમાં એવું કીધું કંઈ પણ માહિતી હશે તો એ માહિતી કેવી રીતના હશે? કોષ્ટક સ્વરૂપે હશે. કોષ્ટક સ્વરૂપે જ માહિતી દર્શાવવામાં આવશે અથવા તો શું કીધું છે છપાવેલું એક ઓર્ડર પત્રક હશે, એના દ્વારા એ માહિતી પૂરી પાડશે. તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે.
આ પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ થવાથી શરત ચૂક થવાની શક્યતા નહિવત રહે છે. શરત ચૂક થવાની શક્યતા એટલે કે બાય મિસ્ટેક થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે અને તરતથી સમજણ પડી જાય છે. જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્ર બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. ગ્રાહક જ્યારે આ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે તે સાથે આવરણપત્ર મોકલવો જરૂરી છે. આવરણપત્ર એટલે એવો પત્ર કે તમે શું વસ્તુ મેળવવા માંગો છો એના માટેનો જે પત્ર મોકલશો એ તમારો બનશે આવરણપત્ર. જ્યારે તમે ઓર્ડર પત્ર મોકલશો એની સાથે સાથે જ આવરણપત્ર મોકલવો પણ જરૂરી છે. તો આ છે આપણા ઓર્ડર માટેની સમજૂતી.